દાહોદ એસઓજીનો સંજેલીમાં સપાટો મોબાઈલની દુકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીને તુક્કલનો જથ્થો ઝડપાયો। ઉત્તરાયણના પર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પ્રતિબંધિત હોવા છતાં વધુ નફો કમાવાની લાલચે જીવલેણ ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ સામે પોલીસે લાલ આંખ કરી છે। દાહોદ એસઓજી પોલીસે સંજેલી ખાતે એક મોબાઈલની દુકાનમાં દરોડો પાડી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ ચાઇનીઝ દોરી અને તુક્કલનો મોટો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દાહોદ એસઓજી પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી કે સંજેલી સ્થિત એક મોબાઈલની દુકાનનો સંચાલક પોતાની દુકાનમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલ છુપાવી તેનું વેચાણ કરી રહ્યો છે। આ બાતમી આધારે પોલીસે ત્વરિત પ્લાન બનાવી દુકાન પર દરોડો પાડ્યો, જેમાં કુલ ₹89,900નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જેમાં પોલીસ તપાસ દરમિયાન મોબાઈલની દુકાનમાંથી પ્રતિબંધિત વસ્તુ મળી આવી હતી। પોલીસે સ્થળ પર આ મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ચાઇનીઝ દોરીના ફિરકા 150 નંગ, ચાઇનીઝ તુક્કલ 490 નંગ, આમ કુલ કિંમત આશરે ₹89,900। વેપારી સામે કાયદેસરના પગલાં, માનવ જિંદગી અને પક્ષીઓ માટે જોખમી એવી ચાઇનીઝ દોરી રાખવા બદલ પોલીસે વેપારીની અટકાયત કરી છે। પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી વેપારી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ ઉપયોગ પર કડક પ્રતિબંધ હોવા છતાં ચોરી છુપીથી થતા આવા વેચાણ સામે પોલીસની આ કામગીરીથી ફફડાટ વ્યાપી ગયો છે। એવા ભૂપેન્દ્રસિંહ બારિયા, ભારતની સ્મિતા, દાહોદ।